ભરૂચ ફાયર વિભાગમાં ફેક કોલથી ફાયર કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે। રોજ 100થી વધુ ફેક કોલ આવતા ફાયર કર્મચારીઓના મનોબળ પર નકારાત્મક અસરો પડી રહી છે। જાણવા મળ્યા મુજબ ભરૂચ નગરપાલિકા ખાતે ફાયર વિભાગ આવેલું છે। ફાયર વિભાગમાં ઉનાળાના સમયગાળા દરમિયાન ઇમરજન્સી ફાયરના વધુ કોલ આવતા હોય છે, પરંતુ 101 અને 102 ટોલ ફ્રી નંબર પર દિવસ દરમિયાન 100થી વધુ કોલ આવે છે અને ફાયર કર્મચારીઓને ગેરમાર્ગે દોડાવવામાં આવે છે। સાથે સાથે વિવિધ પ્રકારની અશ્લીલ ગાળો બોલવા સાથે અશ્લીલ પ્રકારની માંગણીઓ પણ કરવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે। સતત 24 કલાક ટોલ ફ્રી નંબરના કોલની ઘંટડી વાગ્યા જ કરતી હોય છે, જેને કારણે સાચી આગ અને ઇમરજન્સી ઘટનાઓ પર ફાયર વિભાગને કામગીરી કરવામાં મોડું થતું હોય છે। ફાયર કર્મચારીઓ સાથે આ અંગે વાતચીત કરવામાં આવી તો જાણવા મળ્યું કે દિવસ દરમિયાન કોલનું આવન જાવન ચાલુ રહેવાથી તેઓના માનસિક મનોબળ પર ગંભીર અસર પડી રહી છે અને ગેરમાર્ગે દોરનારા કોલના કારણે કેટલીક વાર તો જે તે સ્થળે ફાયર એન્જિન લઈને પરત પાછું આવવું પડે છે, કારણ કે ત્યાં કોઈ ઘટના બની જ નથી હોતી અને બાદમાં ખબર પડે છે કે કોઈકે ગેરમાર્ગે દોર્યા છે। સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસના અને ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે, પરંતુ હાલ તો કોઈ જ પ્રકારના પગલાં આ પ્રકારની મનોવૃત્તિ ધરાવતા લોકો સામે લેવામાં આવ્યા નથી। ફાયર કર્મચારીઓ પાસેથી કોલ કયા પ્રકારના હોય છે તે જાણવા વધુ પ્રયત્નો કરવામાં આવ્યા તો કેટલાક યુવાનો બાળકો સાથે યુવતીઓ પણ આવા પ્રકારના ટાઈમપાસ કોલ કરતી હોવાનું જાણવા મળ્યું છે। ઉનાળાની સિઝન ચાલતી હોય, ફાયર કોલ્સ ઘણા દિવસ દરમિયાન 3 થી 4 કોલ્સ આવે છે અમારી પર, ને એ દરમિયાન આ જે 101 ને 102 ફોન છે અમારે ત્યાં, તેમાં સતત ફેક કોલ્સ ડેલીના 100 થી 150 આવે છે। જેઓ અમને ફલાણી જગ્યાએ આગ લાગી છે, અહીં આવી જાઓ, અહીં જણ ડૂબી ગયો છે, ત્યાં સ્થળ પર જઈએ છીએ, અમને કોઈ મળતું નથી ને એ ડ્યુરેશન દરમિયાન બીજી કોઈ ખરેખર ઘટના ઘટી હોય ત્યાં અમે સહી સમય પર પહોંચી શકતા નથી। જેથી તંત્રને મારી આટલી અપીલ છે કે આ જે ફેક કોલ આવે છે એને બંધ કરાવો ને અમારી માનસિકતા દૂર કરો। અમે બહુ હેરાન થઈ ગયા છે આ બાબતે ને ખરેખર અમારા માણસો એક આગ પર ગયા હોય છે, એમને સતત ટેન્શન હોય છે ને આ લોકો ખોટી રીતે અમને બહુ હેરેસ કરે છે। કયા પ્રકારનું ઉચ્ચારણ કરવામાં આવે છે? એકદમ વિભિન્ન પ્રકાર, જેવું ફોન ઉચકીએ એવું અમારી મા બેન સુધીની ગાળો બોલે છે અમને। અમે રિક્વેસ્ટ કરીએ કે ભાઈ આ સરકારી ઓફિસ છે, અહીંયા આવો વાત ના થાય। અમે ઘણી વખત પોલીસ સ્ટેશનનો બી ઉચ્ચારણ કરીએ, ભાઈ તમને પોલીસમાં તમારો નંબર આપીએ કે તમારે જે થાય તે કરી લો, અમારું કંઈ થવાનું નથી। કોલ કરવામાં છોકરીઓ બી હોય છે? હા, બધી જ પ્રકારની હોય છે। સ્ત્રીઓના કોલ્સ આવે છે, અમુક ટીનેજરોના પણ આવે છે। હવે માનો કે હવે વેકેશન સિઝન આવશે તો અમારે તો હદ થઈ જશે, 1 સેકન્ડ ફોન ખાલી નહીં રહી। તમને શું અપીલ છે તમારી? અમારી તો તંત્રને એટલી અપીલ છે કે વહેલી તકે આ જે ફેક કોલ્સ છે તેને બંધ કરાવો અને ખરેખર અમે સાચા ઘટનાઓ પર પહોંચીએ, સાચે જ્યાં એક્સિડન્ટ થયું હોય ત્યાં પહોંચી શકીએ ને સારામાં સારી કોઈને સેવા આપી શકીએ અને કોઈનો જીવ બચાવી શકીએ। બસ એ જ અપીલ છે અમારી। ફાયર વિભાગમાં આવતા આ પ્રકારના ફેક કોલના કારણે કેટલાય લોકો કેટલી વાર ફાયરની કામગીરી પર પણ રોષ ઠાલવતા હોય છે, પરંતુ ફાયર વિભાગની સચોટ વાસ્તવિકતાથી તંત્ર પણ વાકેફ છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના પગલાં આ ફેક કોલ કરનારા તત્વો સામે લેવામાં આવ્યા નથી, જેને કારણે હાલમાં પણ ફાયર વિભાગ આ પ્રકારના કોલનો ત્રાસ ભોગવી રહ્યા છે। લોકોનું સળગેલું બુઝાવવાનું કામ કરતા ફાયર વિભાગના જવાનોની ફરજ પર લાગેલી આગને તંત્ર બુઝાવશે તેવી માંગ ફાયર વિભાગમાંથી ઉઠવા પામી છે। અમે લોકો ફાયરમાં એટલું માટે ધ્યાન રાખીએ છીએ કે ફાયર અને એમ્બ્યુલન્સ એવી વસ્તુ છે કે જે અમારે ત્યાં ફોન આવે એટલે અમારા ત્યાં 5-10 મિનિટમાં જ અમારા કર્મચારીઓ, અમારા માણસો, જે કંઈક કામદાર છે એ લોકો તળાવ હોય, આગ લાગી હોય, જે પણ કંઈ બનાવો બનતા હોય એમાં એ લોકો ખડે પગે ઊભા રહીને કામ કરતા હોય છે। પરંતુ આપણા ભરૂચ શહેરમાં અમુક લોકો તત્વો એવા છે કે જે ફોન કરે છે, 101 નંબર અમારો વિકલ્પ નંબર છે, 101માં ખોટા ફોન કરે છે, અસભ્ય વર્તન કરે છે, ગાળો બોલે છે અને મેસેજ પણ એવા ખોટા મોકલે છે કે અહીં આગ લાગી છે, અહીં આ થયું છે, આ તે થયું છે, એવા ખોટા મેસેજો મોકલી અને ફોન પર બી ગમે તેમ વાતો કરીને અમારા કર્મચારીઓ અને અમારા સફાઈ કામદાર, અમારા જે લોકો છે એમને ગેરમાર્ગે દોડીને જ્યાં બનાવ ના બન્યો હોય ત્યાં અમારી ટીમ પહોંચી જાય છે અને વિલા મોડે પાછા આવે છે। તો હું ભરૂચની જનતાને, જે કંઈક લોકો આમાં જે કંઈક આવી રીતે ખરાબ રીતે વર્તન કરીને કામ કરે છે, જે તત્વો છે, એમને હું ખાસ કરીને નમ્ર અપીલ, 2 હાથ જોડીને અપીલ કરીએ છીએ કે આવા ફોન ના કરો, સાચા ફોન હોય એવી રીતે કરો તો અમે તાત્કાલિક એનો વિકલ્પ કરીને એનો ઉપયોગ કરીને કામ પૂરું કરીશું।